રાખો આવું કહેનાર હતા સરદાર વલ્લભભાઈ. બસ આવા વિરલ વ્યક્તિ અખંડ ભારતના ઘડવૈયા, લોહ પુરુષ, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષ સહસ્ર શતાબ્દી આખો દેશ ઉજવી રહ્યો છે. અને એ અનુસંધાનમાં આઈડી હાઈસ્કૂલના આ હોલમાં સરદાર વંદનાનો ખૂબ નાનકડો પણ વિદ્યાર્થીના જીવનને ઘડતર માટે, એક સારા નાગરિક બનવા માટે ખૂબ મહત્વનો એવો આજનો આ કાર્યક્રમનું આયોજન છે. અહીંયા ઉપસ્થિત પ્રશ્ન મંત્રી અને શ્રી દિનેશભાઈ, સરદાર સાહેબની પ્રતિમા હોય, ગાંધીજીની પ્રતિમા હોય, સુભાષચંદ્ર બોઝની પ્રતિમા હોય, આંબેડકરની પ્રતિમા હોય, એના આપણે કાર્યક્રમો શા માટે ઉજવીએ છીએ? હમણાં 2 ઓક્ટોબર ગાંધીજીની જન્મજયંતિ પણ ગઈ ને, એના પણ કાર્યક્રમ યોજ્યા હશે. 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે આપણે એકતા દિવસ ઉજવીએ છીએ. શા માટે ઉજવીએ છીએ? આજે 14મી નવેમ્બર એટલે બાળ દિવસ ને, ચિલ્ડ્રન ડે. જવાહરલાલ નહેરુ આપણા પ્રથમ વડાપ્રધાનનો જન્મદિવસ. શા માટે ઉજવીએ છીએ? શા માટે એના માટે આપણે વાતો કરીએ છીએ? એટલું આપણે પહેલા સમજવું છે, જેથી કરીને તમે અહીંયા શા માટે દેખાશો, અમે આવી વાતો શા માટે કરીએ છીએ એનો હેતુ તમને સમજાય. મને લાગે છે કે આવા મહાન પુરુષો જીવનમાં કંઈક કર્યું છે. આવા પુરુષોને જ્યારે સમજીએ એનો આપણને પરિચય થાય, એ વ્યક્તિત્વ એનું સમજાય, એની ઓળખ થાય. બસ અહીંથી આપણા જીવનના ઘડતરની શરૂઆત થાય છે. એટલે આવા વ્યક્તિને ઓળખવા માટે આવા કાર્યક્રમો યોજાય છે. આ પહેલો હેતુ. આવા કાર્યક્રમો મહાપુરુષો માટે યોજવાનો બીજો હેતુ છે, એના જીવનમાંથી પ્રેરણા મળે. મારે આવું કરવું જોઈએ, દેશ માટે એમણે આવું કર્યું છે, પણ આપણને પણ આપણા જીવનમાં કંઈક બનવાની, કંઈક કરવાની આપણને પ્રેરણા મળે. આપણે કીધું ને, આપણે સારા નાગરિક બનવું છે, તો સારા નાગરિક બનવાની પ્રેરણા મળે. અને હું તમને ઉમેરી દઉં, જે વાક્ય બોલ્યા તે, કે જેને સારું નાગરિક બનવું હોય, દેશ મારા માટે ગૌરવ અનુભવે એવું મારે બનવું હોય, તો એના પહેલા સારા માણસ બનવું પડે. અને સારા માણસ બનતા પહેલા સારો દીકરો બનવો પડે, સારી દીકરી બનવું પડે, સારો વિદ્યાર્થી બનવું પડે, તો સારું નાગરિક બની શકાય. બસ જીવનમાં પ્રેરણા મળે એટલા માટે આવા મહાપુરુષો વિશે આપણે વાતો કરતા હોઈએ છીએ. ત્રીજો હેતુ છે આવા કાર્યક્રમનો કે જીવનની ઘણી વખત દિશા મળે. મારે કેમ કામ કરવું, મારે શું બનવું, કઈ દિશામાં મારે કામ કરવું, મારે મારા જીવનને કેમ ઘડવું, આખો જીવનનો ઉદ્દેશ મળે, જીવનની દિશા મળે, એટલા માટે આવા કાર્યક્રમો યોજાતા હોય છે. આ સંસ્થા અસંખ્ય મહાનુભાવો, અસંખ્ય સંસ્થાઓ આવા કાર્યક્રમ યોજે છે. બસ એનો હેતુ એટલો જ છે કે સારા નાગરિકનું ઘડતર કરવું. તમે દેશના ભાવિ નાગરિકો છો, અને ભાવિ નાગરિકો સારા નાગરિકો બને એટલા માટે આ સરદાર વંદના કાર્યક્રમ આ પટાગણમાં હોલમાં યોજવા માટેનો આયોજકોનો હેતુ છે. હું ખૂબ અભિનંદન તમને આપું છું કે સરદાર વલ્લભભાઈ માટે જેટલી વાતો કરીએ તેટલી ઓછી, અને એના માટે આવું સરસ કામ કરો છો, એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. એના કરતા આ વિસ્તારમાં
બધી ગીચતા, આટલા બધા ગામ સાથે કનેક્ટેડ આ સ્થળ ઉપર આવી ખૂબ મોટી શાળા અને આવું સરસ હેતુથી આ ઉમદા સંકુલનું અહીંયા કાર્ય થયેલું છે. એના માટે ટ્રસ્ટીઓ, દાતાઓ અને આપ સૌને હું વંદન કરું છું કે તમે એક રાષ્ટ્રનું કામ કરી રહ્યા છો. વિદ્યાર્થી ભાઈ બહેનો, તમને ખબર જ હશે પણ આટલું શિક્ષણ મોંઘું, આટલા પ્રશ્નો, એની વચ્ચે આવી સરસ શાળા તમને મળી છે ને, એ અહોભાગ્ય છે આપણો. તમારા માટેનું અભિનંદન તમને આપું છું કે આવી શાળા કેટલી મોંઘું શિક્ષણ છે તમને ખબર છે. એવી શાળામાં આપ સૌ ભણી રહ્યા છો એ બહુ મહત્વની વાત છે અને એના માટે હું તમને સરદાર સાહેબ વિશે અડધો જ કલાકમાં કોઈ પણ વ્યક્તિ કેટલી વાત કરી શકે, ન થઈ શકે, હું તો કરી જ ન શકું. મારો આશય તો તમારી સાથે થોડીક વાતો, વિચારો આપવાનો હતો. એટલા માટે મેં કપાણી સાહેબને આ ઘડી હું આવીશ. સરદાર એ સરદાર છે, એના વિશે તો વ્યક્તિએ જાતે જાણવું પડે તો જિંદગી ટૂંકી પડે એવું વિરાટ. તમે સિદ્ધરાજ જયસિંહનું નામ સાંભળ્યું? ઇતિહાસમાં આવે છે સિદ્ધાર્થ જયસિંહ, સિદ્ધરાજ જયસિંહ. બસ એ સિદ્ધરાજ જયસિંહ એ રાજાએ પંજાબમાંથી થોડા કિસાન પરિવારોને લાવીને નડિયાદ પાસેના આજુબાજુના ગામડામાં ખેતી કરવા માટે વસાવેલા. મૂળ પંજાબમાંથી એ રાજા ખેડૂતોને લાવીને નડિયાદ બાજુના ગામડાઓમાં એને રાખ્યા ને એને ખેતી કરવા શોધી. બસ એ જે ખેડૂતો પંજાબથી આવ્યા હતા એમની 10મી પેઢી એટલે ઝવેરભાઈ પટેલ અને લાડુબા, એને 5 દીકરા અને દીકરી, એ 6 સંતાનમાં ચોથું સંતાન એટલે વલ્લભભાઈ પટેલ. આ એનું પરિચય. વલ્લભભાઈના મોટા ભાઈનું નામ સોમાભાઈ પટેલ હતું. ત્યાર પછીના ભાઈનું નામ નારાયણભાઈ પટેલ હતું. ત્રીજા ભાઈનું નામ વિઠ્ઠલભાઈ પટેલ હતું. ચોથું સંતાન એટલે વલ્લભભાઈ પટેલ. એના 5મા ભાઈનું નામ કાશીભાઈ પટેલ અને એની બહેનનું નામ ડાયગને પટેલ. આ 6 સંતાનોમાં ચોથું સંતાન સરદાર વલ્લભભાઈ પટેલ. એ વલ્લભભાઈ, તમને એની તારીખની ખબર છે કે 31મી ઓક્ટોબર 1875માં સરદાર સાહેબનો જન્મ થયેલો એના મામાના ગામ નડિયાદ બાજુમાં. 1950માં એમનું મૃત્યુ થયું. કેટલા વર્ષ જીવ્યા? 75 વર્ષ. 1850 ને આ 1950 ને 2025 પછીના 75 વર્ષ, 150 વર્ષ એના જીવનકાળના થયા. એ 75 વર્ષ સદૈવ જીવ્યા અને બાકીના 75 વર્ષ બસ નાગરિકોના દેશના કણે કણમાં જગ્યા. એવું આ 150 વર્ષનું એમનું સરદાર સાહેબના દીકરાનું નામ બિપિનભાઈ, એના દીકરાનું નામ ગૌતમભાઈ, એના દીકરાનું નામ કેદાર અને અત્યારે કેદારભાઈ છે અમેરિકા. આ એનો પરિવાર છે. બસ તમને કંઈક એમાં જાણવાની ઈચ્છા થાય, અહીંથી કંઈક સાંભળ્યા પછી તમે કંઈક શોધો, એ વાતને સમજો. એટલા માટે માત્ર તમને પારિવારિક માહિતી આપવાનો મેં નમ્ર પ્રયાસ કર્યો છે કે આ રીતે આવેલા એટલા ભાઈઓ, આ રીતે એના 3 સંતાનો, 2 સંતાનો હતા. વલ્લભભાઈના 2 સંતાનો હતા. એના દીકરા ડાયાભાઈ અને એની દીકરી મણિબેન. ખ્યાલ છે ને? મણિબેન પટેલ. સરદાર સાહેબના સૌથી નાના ભાઈ, હું આ ઉલ્લેખ કરીશ કે હજુ 2 દિવસ પહેલા 10 અને 11 તારીખે અમે કાર્યક્રમમાં જગદીશભાઈ કરીને વ્યક્તિ એની સાથે રહ્યા. મને બહુ ફિલિંગ થયું કે આ સરદાર સાહેબના પરિવારના વારસદાર સાથે એટલી 2 દિવસ રહેવાનું છે. સરદાર સાહેબના સૌથી નાના ભાઈ કાશીભાઈ, મેં નામ લીધું કાશીભાઈ. એમના દીકરા છોટુભાઈ
અને છોટુભાઈના દીકરા જગદીશભાઈ આજે અમે અમદાવાદમાં રહે છે, મોટી ઉંમરના છે, અને એમને મળવાનો થયો. અમારી જાતને ધન્ય અનુભવતો કે આ સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વના પરિવારમાંથી જગદીશભાઈને હું જીવન મળી જાય. બસ આ સરદાર સાહેબનું આ જીવન, આ એનો પરિવારની વાત, પણ એના વિશે જેટલી વાતો કરી તેટલી તમને બીજો સવાલ મનમાં થતો હશે કે વલ્લભભાઈ પટેલને સરદાર શા માટે કહેવામાં આવે છે? થોડું ઘણું ભણવામાં તમને આવ્યું હશે, આપણે એને પણ ખ્યાલ હોવો જોઈએ. આમ તો વલ્લભભાઈ પટેલ દેશથી ભણીને આવ્યા અને વકીલાતનો ખૂબ સરસ બિઝનેસ કરતા અને ગાંધી સાથે પરિચિત થયો. પછી એ સ્વતંત્ર લડતમાં જોડાયા અને 1920 થી તેઓ આઝાદીની લડતમાં સક્રિય રીતે જોડાયા અને લગભગ 35 વર્ષનું એનું જાહેર જીવન આ દેશની આઝાદી માટે તેમણે પોતાનું ગુજાર્યું. પણ વલ્લભભાઈ પટેલને સરદાર વલ્લભભાઈ પટેલ શા માટે કહેવાના એ તમને ખ્યાલ હશે ને? હું એમાં વિશેષ વાત કરું કે આઝાદીની લડત વખતે અંગ્રેજો લોકો પાસેથી મહેસૂલ ઉઘરાવતા. આજે પણ વાંચ્યું પણ હશે કે ગામના લોકોને મહેસૂલ પંચાયતમાં આપવાની હોય, પૈસા ન હોય તો અમલદારો લઈ સત્યાગ્રહ, ખેડાનો પણ સત્યાગ્રહ થયો, બારડોલીનો સત્યાગ્રહ ખૂબ મોટો. એનું એક વાક્ય બહુ આપણને અસર કરે એવું છે. એ લોકોને કહેતા તમે ડરો છો શા માટે, આવો લડીએ. અને એક વાક્ય આપેલું કે નિર્ભય થવું એ જ ખરી આઝાદી છે. નિર્ભય થાવ, ભય શાનો? નિર્ભય થવું એ જ ખરી આઝાદી છે. અને એને લોકોને નિર્ભય કર્યા લડવા માટે, બહેનોને નિર્ભય કરી લડવા માટે. અને બારડોલીનું એવું સત્યાગ્રહ સફળ થયો કે એમાં જીત થઈ. અને એને કારણે જ્યારે બારડોલીના સત્યાગ્રહની સફળતા પછી સભા મળી ત્યારે એક ખેડૂત ઊભા થયા અને કીધું વલ્લભભાઈ તમે અમારા સરદાર છો. ત્યારે સરદાર શબ્દ ત્યાર પછી કલકત્તામાં એક મોટું રાષ્ટ્રીય અધિવેશન હતું. ત્યારે એમાંથી કોઈ નેતા એવું કીધું કે વલ્લભભાઈ તમે માત્ર બારડોલીના સરદાર નથી, તમે રાષ્ટ્રના સરદાર છો. ત્યારે એના નામની આગળ સરદાર વલ્લભભાઈ પટેલ હંમેશા લખાતું રહ્યું. આ એનો આવા સરદાર અને લડે જ અંગ્રેજો જાય ને તો આ ધારો જીવન જીવી ન શકે. એટલે એને આવશ્યકને દૂર કરવાનો પ્રયાસ કર્યો. અંધશ્રદ્ધામાંથી બહાર આવવાની વાત કરી. લોકોના જમીન, લોકોને જગાયા કે આપણે રાષ્ટ્ર બનાવવું છે. એ કામ ગાંધીજીએ કરેલું અને સરદાર વલ્લભભાઈ પટેલે લોકોને નિર્ભય બનાવ્યા કે હાલો લડો, આપણે આઝાદ થવું છે. અને આ રીતે આ બે મહાનુભાવોનો યોગદાન શ્રેષ્ઠ છે. અસંખ્ય વ્યક્તિએ ભારતને આઝાદી આપી છે. કેટલા વ્યક્તિઓ જીવના બલિદાન આપ્યા છે. આઝાદીની લડત તો ખૂબ લોકોએ લડી છે, એમને વંદન. પણ અત્યારે ભારત છે એવું ભારત કરવા માટેનો કોઈ જો સરસ કામ કર્યું હોય તો આ જોડીએ કરેલું. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ હંમેશા નેતા તરીકે શિવ મોહન હતા. જ્યારે ભારત આઝાદ થયું ને ત્યારે અંગ્રેજી અધિકારીઓ કીધેલું કે અમે ભારતને આઝાદ તો કરી દઈએ છીએ, પણ આખો સંઘ બનાવવો છે. તમારે આખા ભારતને એક કરવું હશે તો લગભગ 10-15 વર્ષ લાગશે, ત્યારે તમે એક કરી શકશો. પણ એક કામ સરદાર વલ્લભભાઈ પટેલે માત્ર 10 થી 12 મહિનામાં અને મીટિંગ જ્યારે મળીને બધા સરકાર અધિકારીઓ અને કેબિનેટ કરતી હતી ત્યારે વલ્લભભાઈ પટેલ ઊંઘતા આંખો બંધ કરીને ત્યારે કોકે ઉઠાવી કીધું કે સરદાર જાગો, આ ગોવા લેવાની વાત ચાલે છે. એટલે કે વાતમાં મને રસ નથી, લેવાનું નથી કહેતો, હું 2 મિનિટનો ગોવા લઈ દઈશ. આ એની એક્શન. અને જ્યારે નિર્ણય લીધો કે ગોવા લઈ લેવું છે, માત્ર 2
2 કલાક ને 5 મિનિટમાં ગોવાને ભારતમાં ફેરવી દીધું હતું. એ એક્શનના માણસ અને હૈદરાબાદની એ વાત પૂરી કરીને વાત પૂરી થઈ જાય. હૈદરાબાદ મેળવવાનો એ રાજા મમતાજ નહોતા, એ આખો ઇતિહાસ તમે જાણો છો. ત્યારે છેલ્લે એવું નક્કી કર્યું કે એના પર હુમલો કરો. ત્યારે જવાહરલાલ નહેરુ અને બધા મિનિસ્ટરો કીધું કે હૈદરાબાદ પર હુમલો થઈ શકે એમ નથી, એની પાસે હથિયારો છે, એ આપણા માણસોને મારી નાખશે, પાકિસ્તાન હુમલો કરશે, પાકિસ્તાન સરહદ હજી આપણે સળગે છે, હુમલો કરવાની સતત ના પાડતા. વડાપ્રધાન કીધું કે સરદાર તમે રોકાઈ જાઓ, હુમલો હૈદરાબાદ નથી કરવો. ત્યારે સરદાર સાહેબે એવું કીધું હતું કે જે લોકો વરસાદમાં ભીંજાય અને શરદી થઈ જતી હોય અને સ્વિમિંગ પુલમાં નાહવા ન પડાય, હું પડવાનો છું. આવી એની તાકાત છે. સરદાર સાહેબ જેવા એકલા ન બની શકે, તે બનવાની કોશિશ બધાએ કરવી. અને સરદાર સાહેબ બનવું હોય તો 3 વસ્તુ યાદ રાખજો, એટલો બોધપાઠ લઈ જજો. સરદાર સાહેબ જો વ્યક્તિત્વ બનાવવું હોય તો તમારી હેલ્થ સારી જોઈએ, પહેલો મુદ્દો. બીજો કંઈક બનવાની બર્નિંગ ડિઝાયર શક્તિ જોઈએ. અને ત્રીજું યાદ રાખજો કે મા બાપની આર્થિક પરિસ્થિતિનો અહેસાસ તમને હંમેશા રહેવો જોઈએ, તો તમે સારા માણસ બની શકો. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. અને દિલથી અભિનંદન. હું તો ઘણી શાળામાં લેક્ચર લેવા ગયો છું, આટલી શાંતિ મેં કોઈ સુરતની શાળામાં નથી જોઈ. આત્મામાંથી ઉગેને એને રજૂઆત કરવાની. આ અખંડ ભારતના શિલ્પીની વાત કરી. આ એ સરદાર છે ને આપણે સમજતા નથી. ભારતના ભાગ્ય વિધાતા એટલે સરદાર પટેલ અને વિશ્વ ફલક પર ફેલાય એવી પ્રતિભા. એટલે વડતાલ જાય, સ્વામીના દર્શન કરે. વલ્લભભાઈ બાળ અવસ્થામાં હતા. બાળ અવસ્થામાં પણ એ બાળપણમાં પગપાળા દાદાની સાથે જાય ત્યારે શાસ્ત્રીજી મહારાજે એવું કીધું હતું કે આ બાળક એક દિવસ મોટો થશે અને દેશની સેવા કરશે. અને છેલ્લું મહત્વનું કે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હોય, જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હોય, અંતિમ દિવસો હોય, 35 વર્ષે પત્નીનું મૃત્યુ થાય ને 75 વર્ષ સુધી આ સાધુ પુરુષ જીવે. આ યોગ પુરુષ હતા, લોખંડી પુરુષ હતા અને રાજ પુરુષ પણ હતા. એનું મૃત્યુ થવાનું હતું ત્યારે એમને ખબર પડી ગઈ કે ત્યારે સ્પષ્ટ દિલ્હીમાં કહી દીધું હતું કે મારા અગ્નિ સંસ્કાર એક સામાન્ય વ્યક્તિને જેમ કરજો. મારી રાજઘાટની અંદર સમાધિ સ્થાન કોઈ ન હોવું પડે. રાષ્ટ્રપતિ બધો જ પ્રોટોકોલ તોડીને આવે છે અને એના ગાર્ડિયન કહે છે કે તમે રાષ્ટ્રપતિ છો. ત્યારે સ્પષ્ટ કહી દીધું હતું કે આજે હું રાષ્ટ્રપતિ નથી, સામાન્ય માણસ છું. સરદારને બાળતા લાકડાના અગ્નિને જોઈને રાષ્ટ્રપતિ એટલું જ કીધું હતું કે ભલે આ લાકડા આજે આ સરદારને બાળી રહ્યા છે, પણ દુનિયાનો કોઈ વ્યક્તિ એવો નહીં થાય જે સરદારને બાળી શકશે. આ એ સરદાર હતા જે વિશ્વ ફલક ઉપર રાષ્ટ્રને, આ ભૂમિને, આ અર્પણની ભૂમિ, આ તર્પણની ભૂમિ, આ જપની ભૂમિ, આ તપની ભૂમિ, યોગની ભૂમિ, ભોગની ભૂમિ, પાપની ભૂમિ, પુણ્યની ભૂમિ, આ રામની ભૂમિ, આ કૃષ્ણની ભૂમિ, આ ગાંધીની ભૂમિ અને આ સરદારની ભૂમિ શું કહેવાય એ સાકાર કરી બતાવ્યું હતું. એ આ સરદાર વલ્લભભાઈ પટેલ. ભલાલા સાહેબનો આભાર માનવો જ પડે, કારણ કે ભાર કર્યો હોય એનો આભાર માનવો પડે, કારણ કે ભરોસાનો ભાર છે ને એ ખૂબ કિંમતી હોય છે સાહેબ, બધાના ખભે મૂકી ન શકાય. એ સાહેબનો ભાર અને આભાર માનવા માટે હું આપણી શાળાના નરેન્દ્રસિંહ રાઠોડ સાહેબને વિનંતી કરું કે આવો સાહેબ આજના કાર્યક્રમની આભાર વિધિ કરે. સ્વરૂપે આજે જ્યારે આપણે ભેગા થયા છીએ, જેમનું વક્તવ્ય આજે આપણે ગોઠવ્યું છે એવા શ્રી કાનજીભાઈ ભરાણા સાહેબ વાત કરી કે બહુ જ એમનું બિઝી શેડ્યુલ હોય છે, અને આમ છતાં પણ જ્યારે આપણા ગોવર્ધનભાઈ એમને વાત કરી ત્યારે સહજતાથી એમણે હા પાડી દીધી. સુરત શહેરના પહેલા ખૂણે રહી અને સુરત શહેરના બીજા ખૂણે આવવો, આખો ટ્રાફિકને પાર કરીને
અને તેઓ આવ્યા સમયસર અને આપણને ખૂબ સારું એવું જ્ઞાન સરદાર સાહેબનું આપ્યું. તે બદલ ભલાણા સાહેબનો આપણે જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. સાહેબ ખૂબ ખૂબ આભાર. અને અમે ફરી અપેક્ષા રાખીએ છીએ કે ફરી પણ અમે જ્યારે પણ કાર્યક્રમ રાખીએ ત્યારે અવશ્ય તમે અહીં પધારશો અને મારા બાળકોને માર્ગદર્શન આપશો. ત્યારબાદ આપણા સંસ્થાના ટ્રસ્ટી મંડળના સભ્યો શ્રી પરવેશભાઈ, દિનેશભાઈ કે જેમણે પણ પોતાનો ખૂબ કિંમતી સમય આપી આ ઉજવણીના પ્રસંગમાં સહભાગી થયા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. શાળાના ખૂબ ઉત્સાહી એવા આચાર્ય કે જેમણે આ કાર્યક્રમ સફળ થાય એના માટે ઘણા બધા પ્રયત્નશીલ રહ્યા હતા. તરત જ એમણે ગોવર્ધનભાઈને કહ્યું કે આ કાર્યક્રમ થવો જ જોઈએ અને આપણે સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો છે. એવા આચાર્યશ્રી કે જેમણે આપણને માર્ગદર્શન આપી આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા મંજૂરી આપી. સૌથી વિશેષ આભાર આપણે ગોવર્ધનભાઈનો માનીશું કે આખો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ એમણે બનાવ્યો છે. ભલાણા સાહેબ જે છે એમની સાથે મુલાકાત કરી, એમને અહીં લઈને આવો, આ બધું જ વ્યવસ્થા પ્રોગ્રામની એમણે કરી છે. એટલે ખરેખર ગોવર્ધનભાઈ તમને પણ ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ. શાળાના શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ કે જેમને ખૂબ જ શાંતિથી આ કાર્યક્રમને માણ્યો, એવા સર્વનો આ સમયે હું આભાર માનું છું. ફરી સર્વનો આભાર આભાર આભાર.